એટલે ભક્તને માટે જ ભગવાન આ ધરતી પર આવે છે. ભક્તને માટે જ ભગવાન આ ધરતી પર આવે છે. આવે છે ભક્તને માટે, યાદ રાખ, આવે છે ભક્તને માટે. પણ આવે છે ભક્તને માટે ત્યારે ભગવાન અને ભક્તના સંબંધથી બીજા અનેક નવા ભક્તો નિર્માણ થતા હોય છે. આવે છે કોને માટે? ભક્તને માટે. ભગવાન આવે છે ભક્તને માટે. આવ્યા હતા લાડુબાને માટે, જીવુબાને માટે, ભક્તિ માતા માટે, ધર્મદાદાને માટે, આવ્યા હતા દાદા ખાચરને માટે, આવ્યા હતા ગોપાલ સ્વામી માટે, આવ્યા હતા મુક્તાન સ્વામી માટે. મહારાજ અક્ષરધામમાં તો મહાલૌકિક આનંદ આપતા હતા, પણ અક્ષરધામમાં ભક્તિ માતાની ગોદમાં રમતા રમતા એનું દૂધ પીવાય એ અક્ષરધામમાં નિર્માણ ન થાય. એ નિર્માણ કરવા માટે ધરતી પર ભગવાન પધારે. આવ્યા હતા ભક્તિ માતા માટે, આવ્યા હતા ભક્તિ માતા માટે. પણ આવે ભક્તને માટે. ભગવાન આવે ભક્તને માટે, પણ ભક્ત અને ભગવાનના સંબંધથી બીજા હજારો ભક્તો નિર્માણ થાય. નિર્માણ તો થાય, પણ જે ભક્તોના માટે આ ધરતી પર ભગવાન પધાર્યા હોય એ ભક્તો મહાલૌકિક સુખને જેવું માણી શકે એવું જ મહાસુખને એ ભક્તના સંબંધમાં આવે, એ ભગવાનના સંબંધમાં આવે, એના સંગે ઓલો ભગત પણ માણવા માંડે. એવું સુખ આપવા માટે ભગવાનના ધરતી પર પધાર્યા છે. એટલે એવા ભગવાન આપણને મળ્યા. પળે પળે પરમાત્મા આપણી સાથે રહેવા તૈયાર છે. આપણે ભગવાન રહી ભગવાનને એવું નહીં માનતા. આપણને જ ભગવાનને રહેવું બહુ ગમે, ભગવાનને આપણે રહેવું બહુ ગમે. આપણે ભગવાન રહેવું બહુ ગમે, ભક્તને હારે રહેવું ભગવાનને બહુ ગમે. યાદ રાખજો, ભક્તની સાથે રહેવું ભગવાનને બહુ ગમે, પણ ભગત ન રાખે પછી ભગવાન કે હું તને નહીં રાખું. સીધી વાત છે. ભક્ત જો ભગવાનને રાખે, ભગવાન ભક્તને અખંડ પોતાની સાથે રાખે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.